નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોર્ટી ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડિયોને લાઈક કરવાનું ના ભૂલશો ને વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. તો આજના તાજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજથી 7 દિવસ વરસાદની આગાહી એટલે કે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 9 થી 11 જૂન સુધી સમગ્ર ગુજરાત વરસાદ રહેશે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણ વરસાદની આગાહી સાથે દાદનગરમાં આવેલી પંચમહાલ, દાહોદ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર વરસાદની આગાહી કરાઈ. 8-9 જૂન પીએમ મોદી લઈ શકે છે શપથ એટલે કે સૂત્રો પરથી જાણવા મળી રહ્યું છે કે ઇન્ડિયાએ સરકાર બનાવી જઈ રહી છે તેવા શપથ ગ્રહણની તારીખો લઈ કેટલીક અટકળો સામે આવી છે. શપથ ગ્રહણ સમારોહની તારીખમાં ફેરફાર થઈ શકે છે. પહેલા શપથ ગ્રહણની તારીખ 8 જૂન હતી, હવે તે બદલાઈને 9 જૂન થઈ છે. 17મો હપ્તો જાહેર એટલે કે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાની હવે ગણતરી કલાકો જ બાકી છે. આવી સ્થિતિમાં કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે કે સૂત્રોના દાવો કે નવી સરકાર રચના થતા સાથે જ તે પછી તરત જ પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2000 રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને તમને જણાવી દઈએ કે આ પહેલા 28 ફેબ્રુઆરી રોજ વડાપ્રધાન મોદી તેમની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન 16મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. જો કે 3 કરોડ ખેડૂતોના 16મા હપ્તાની વંચિત રહ્યા હતા, જેમાં જણાવવાનું હતું કે ખેડૂતો સત્તા દ્વારા આપવામાં આવેલી નિયમનું પાલન કર્યું નથી અને આવા ખેડૂતોને યોજના લાભથી વંચિત રાખવામાં આવ્યું છે. રાજીનામું આપશે પીએમ મોદી એટલે કે લોકસભાની ચૂંટણીનું પરિણામ બાદ આજે મોદી સરકાર કેબિનેટ બેઠક મળી શકે છે અને આ બેઠક બાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું સોંપી શકે છે. માનવામાં આવે છે કે આજે જ પીએમ પદ પરથી રાજીનામું આપે બાદ મોદી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ગુજરાતમાં કેવું રહ્યું ચૂંટણીનું પરિણામ એટલે કે ગુજરાતની લોકસભાની ચૂંટણી છેલ્લી 2 ચૂંટણી ભાજપ તમામ 26 બેઠકો જીતી વિક્રમ સર્જાયો હતો, પરંતુ આ વખતે ભાજપનો વિજય રથ બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર રોકી દીધો છે અને કોંગ્રેસના પ્રાઇમ બ્રાન્ચ નેતા ગેનીબેન ઠાકોર તેમની જીતથી સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણમાં કંઈ અશક્ય નથી. આ લોકસભાની ચૂંટણી ગેનીબેન 6,58,000 કરતા પણ વધુ મત મેળવ્યા છે અને લીડનો આંકડો 30,000 પાર પહોંચી ગયો છે. 5 જુલાઈથી મળી શકે છે 8,500 એટલે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે કે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશ એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે કે પહેલા ગરીબોની યાદી બનાવવામાં આવશે અને પછી દરેક પરિવારોને એક મહિલાના ખાતામાં 5મી જુલાઈએ 8,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને પછી આ દર મહિને પૈસા આવતા જ રહેશે. આવી શકે છે બીજું વાવાઝોડું એટલે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમેલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરનો ભેજ કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે અને 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળનું ઉપસાગર ડીપ ડિપ્રેશન બનાવવાની શક્યતા રહેશે અને 8 થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્ર વાવાઝોડો બનાવવાની શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાગોમાં 7 થી 14 જૂનમાં ચોમાસું વરસાદની થવાની શક્યતા રહેશે. 17મો હપ્તો સરકાર બનતા જ ખેડૂતોને મળશે મોટી ભેટ એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજનાને હેઠળ આવરી લેવામાં આવેલી લગભગ 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે. એવા સમાચાર છે કે ચૂંટણીનું પરિણામ પછી એટલે કે 4 જૂન નવી કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે. જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રિલીઝ થયો હતો.